जय श्री कृष्ण वहाला वैष्णवो। पुष्टि महाराज चेनल पर आजना श्री गुसाईजी चरित्रना सत्संगमां आप सौનું स्वागत છે। આજે આપણે શ્રી ગુસાઈજીની ઉદારતા અને દયાળુતાના કેટલાક કિસ્સાઓ સાંભળીશું। એના પરથી આપને ખ્યાલ આવશે કે શા માટે આપણે શ્રી ગુસાઈજીને ગુસાઈજી પરમ દયાળ તરીકે સંબોધીએ છીએ અને પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન કહીએ છીએ। કારણ કે શ્રી ગુસાઈજીની વૈષ્ણવ પર કૃપાનો તો કોઈ પાર નથી। તેના પ્રસંગો તો જેટલા સાંભળીએ તેટલો આનંદ વધતો જાય। વૈષ્ણવો, આપને એક વિનંતી છે કે અમે લોકો બહુ મહેનતથી આ સુંદર સુંદર પુષ્ટિમાર્ગીય પ્રસંગો પર વિડીયો બનાવીએ છીએ, તો વધુને વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગનો વિડીયો પહોંચાડવામાં આપ અમને મદદરૂપ થાઓ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર। તો આ વિડીયોને બીજા વૈષ્ણવના ગ્રુપમાં જરૂરથી શેર કરીએ, વિડીયોને જરૂર લાઈક કરીએ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને નીચે કમેન્ટ બોક્સમાં મને જય શ્રી કૃષ્ણ લખી મોકલવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે વધુ સમય ન લેતા આજના સત્સંગની શરૂઆત કરીએ। શ્રી વલ્લભાધીશ કી જય। ગુજરાતના વૈષ્ણવોનો સંઘ વ્રજયાત્રા કરતો ગોકુલ આવ્યો હતો। રાતે સૌ વૈષ્ણવો ઠકુરાણી ઘાટ ઉપર બેઠા હતા। ત્યાં ગોકુલવાસ કરીને રહેતા કેટલાક વૈષ્ણવો પણ ત્યારે ઠકુરાણી ઘાટ ઉપર આવ્યા। તેમણે સૌ વૈષ્ણવોને ભગવત સ્મરણ કર્યા। સૌ ભગવત વાર્તા કરવા તત્પર થયા। ગુજરાતથી આવેલ એક વૈષ્ણવે ગોકુલના વૈષ્ણવને પૂછ્યું, વૈષ્ણવો, અમે તો શ્રી ગુસાઈજીની કૃપાથી પ્રથમ વખત જ વ્રજમાં આવીએ છીએ, પરંતુ તમે સૌ બળભાગી છો, તમને ગોકુલવાસ પ્રાપ્ત થયો છે। તમે સદૈવ શ્રી ગુસાઈજીની સન્મુખ રહો છો। અમે તો ગુરુદેવના દર્શન એક જ વખત કર્યા હતા, ત્યારે આપ અમારા ગામના ગોંદરે પધાર્યા હતા। આપના દર્શન કરી અમે સૌ સેવક થયા હતા। ત્યાર પછી આજે વર્ષો બાદ ગોકુલ આવવાનું સુખ મળ્યું છે। આજે ભગવત વાર્તામાં તમારા મુખેથી શ્રી ગુસાઈજીના પ્રસંગો સાંભળવાનું અમને બહુ મન છે, કૃપા કરીને ન કહો। સૌ એકાગ્ર ચિત્તે શ્રી ગુસાઈજીના દિવ્ય પ્રસંગો સાંભળવા તત્પર બન્યા। ગોકુલના વૈષ્ણવોએ શ્રી ગુસાઈજીના પ્રસંગો કહેવાના શરૂ કર્યા। વૈષ્ણવો, તમારા ગુજરાતમાં અમદાવાદ પાસે ધોળકા નામે ગામ છે। ત્યાં લાછાબાઈ નામે રાણીનું રાજ્ય છે। તેમનો પ્રધાન બાજ બહાદુર નામે એક મુસલમાન છે। કોઈ ઈર્ષાળુ માણસે લાછાબાઈને સમાચાર આપ્યા કે શ્રી વિઠ્ઠલેશ રાજનગર અમદાવાદ પધાર્યા છે। તેઓ શ્રીમંત ઘરની ભોળી સ્ત્રીઓને છેતરી કિંમતી ભેટો મેળવે છે। તમારા રાજ્યમાં આવી લૂંટ ચાલે છે તે બરોબર નથી। લાછાબાઈએ તેમના દીવાન બાજ બહાદુરને આજ્ઞા કરી, દીવાનજી, તમે રાજનગર જાઓ। ત્યાં આશાપુરામાં ભાયલા કોઠારીને ત્યાં ગોકુલના ગોસાઈજીનો મુકામ છે। તેમના વિશે આવી ફરિયાદ આવી છે। તમે રૂબરૂ જઈ બરાબર તપાસ કરી મને માહિતી આપો। બાજ બહાદુર અમદાવાદ આવ્યા। ભાયલા કોઠારીને ત્યાં ગયા। ત્યાં તેમણે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા। તેમને અલૌકિક કૃષ્ણ સ્વરૂપે દર્શન થયા। બાજ બહાદુર ભાન ભૂલી ગયા। તેઓ પથ્થરમાંથી કોતરેલા પૂતળાની જેમ સ્થિર ઊભા રહી ગયા। થોડા સમય પછી તેમને ભાન આવતા તેઓ સ્વસ્થ થયા। શ્રી ગુસાઈજીએ પ્રેમથી તેમને આવકાર્યા। બાજ બહાદુરને ખાતરી થઈ કે આ તો સાક્ષાત ભગવાન છે, એટલે તેમણે પ્રણામ કરી વિનંતી કરી, મહારાજ, મને આશીર્વાદ આપો। આશીર્વાદમાં એવી વસ્તુ આપો જે હું સદાય મારા શરીર પર ધારણ કરું। શ્રી ગુસાઈજીએ પ્રસાદી સોપારી મંગાવી બાગ બહાદુરને આપી। તેમણે પોતાના માથા પરની પાગમાં તે સોપારી આદરપૂર્વક મૂકી। બાજ બહાદુરે શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, આપે માર્ગમાં જોયું હશે કે અત્યારે ગુજરાતમાં ભારે દુકાળ છે। પ્રજા ભૂખે મરે છે। આપ એવી કૃપા કરો કે ગુજરાત લીલુંછમ થઈ જાય। આપનું હૃદય પ્રજાનું દુઃખ જાણી દ્રવી ગયું। આપે આજ્ઞા કરી, દીવાનજી, તમે ધોળકા જાઓ, પ્રભુ સૌ સારું કરશે। બાજ બહાદુર ઘોડે સવાર થઈ ધોળકા જવા નીકળ્યા। ધોળકા પહોંચતા પહેલા તો આખાએ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો।
બાજ બહાદુરે ધોળકા જઈ રાણી લાછાબાઈને સર્વ સમાચાર કહ્યા. લાછાબાઈ પોતે દંડવત પ્રણામ કરવા આવ્યા. શ્રી ગુસાઈજીને લાછાબાઈએ ચુગલીખોરની હકીકત કહી. આપે દયાથી પ્રેરાઈ આજ્ઞા કરી, ભલે એણે અમારી બદબોઈ કરી હોય, પણ તમે એને કોઈ દંડ કરશો નહીં. શ્રી ગુસાઈજીની આવી ઉદારતા જોઈ લાછાબાઈ ખૂબ રાજી થયા. લાછાબાઈ બોલ્યા, વાહ, ખમ્મા મારા ગુરુદેવને, જીવ પર કેટલી દયા વિચારી. આપ શ્રી તો દયાના સાગર છે. જ્યારે જીવ દોષથી ભરેલો છે, છતાં આપ સદૈવ સૌના ઉપર દયા જ વિચારે છે. અહીં વ્રજમાં મુસલમાન જાતિની શાક વેચનારી એક બાઈ હતી. એને સહુ કુંજરીના નામે ઓળખે. એક દિવસ બપોરે એ કુંજરી એક ગામથી બીજા ગામ જતી હતી. વ્રજની ગરમી તો ખૂબ જ અસહ્ય હોય. ભર બપોરનો સમય હતો. ઘેરથી જમીને કુંજરી નીકળેલી. સખત તાપમાં ચાલતા ખૂબ તરસ લાગી. આજુબાજુમાં પાણી ન મળતા આખરે તે બેભાન થઈને રસ્તા પર પડી. થોડા સમય બાદ તે જ રસ્તેથી ઘોડા ઉપર સવાર થઈ શ્રી ગુસાઈજી ગિરિરાજ પધારતા હતા. સાથે આપનો ખવાસ હતો. મુસલમાન બાઈને બેભાન પડેલી જોઈ આપને દયા આવી. આપે ખવાસને આજ્ઞા કરી, હરિદાસ, જલ વિના આ બાઈ બેભાન થઈ છે. આજુબાજુમાં ક્યાંય જળ દેખાતું નથી. મારી ઝારીમાંથી તેને જળ પાવો. હરિદાસ કહે, મહારાજ, ઝારી સોનાની છે. આ બાઈ મુસલમાન છે. આ ઝારીથી જળ પાતા ઝારીજી છોવાઈ જશે. ઝારીજી ઘણી કિંમતી છે. ગુસાઈજી કહે, હરિદાસ, ઝારીની કિંમત કરતાં બાઈના પ્રાણની કિંમત વધારે છે. ઝારીજી છોવાઈ જશે તો બીજી આવશે, પણ પ્રાણ ચાલ્યા જશે તો ફરી નહીં આવે. આપની આજ્ઞાથી ખવાસે બાઈને જળ પાયું. બાઈ ભાનમાં આવતા શ્રી ગુસાઈજીના દર્શન કરી ગદગદ થઈ ગઈ. તેણે કહ્યું, વ્રજમાં કનૈયાનું નામ સાંભળ્યું હતું. આજે એ કનૈયાના સાક્ષાત દર્શન થયા છે. ત્યારથી તે કુંજરી રોજ ગોકુલમાં સુંદર શાકભાજી અને મેવો વેચવા બેસતી. વૈષ્ણવોને ઓછી કિંમતે આપતી. તે દ્વારા શ્રી ગુસાઈજીએ કરેલી કૃપાનું જાણે તે ઋણ ચૂકવતી. વાહ મારા વહાલા, આપની કૃપાનો કોઈ પાર નથી. બંગાળમાં નારાયણદાસ દિવાન નામે શ્રી ગુસાઈજીના એક કૃપાપાત્ર વૈષ્ણવ છે. તેમને ત્યાં નોકરી કરવા વિઠ્ઠલદાસ કાયસ્થ નામના એક વૈષ્ણવ ગયા. વિઠ્ઠલદાસે પોતાની વૈષ્ણવતા છુપાવી હતી. એકાદ વર્ષ નોકરી કરતા તેમને સોંપેલા હિસાબમાં ભૂલ આવી. તે ચૂકવવાના પૈસા વિઠ્ઠલદાસ પાસે નહોતા. એટલે નારાયણદાસે તેમને બંદીખાને નાખ્યા અને રોજ અમુક કોરડા મારવાની શિક્ષા કરી. છતાં વિઠ્ઠલદાસે તેમની વૈષ્ણવતા પ્રગટ ન કરી. થોડા દિવસ પછી જગન્નાથપુરી જતા શ્રી ગુસાઈજીએ નારાયણદાસને ત્યાં મુકામ કર્યો. જેલમાંથી છૂટેલા વિઠ્ઠલદાસ દર્શન કરવા આવ્યા. શ્રી ગુસાઈજીએ તેમને મહાપ્રસાદ લેવા આજ્ઞા કરી. તેમણે તેમનો જામો ઉતાર્યો. પીઠ ઉપર કોરડાના મારથી ભારે ઘા પડ્યા હતા. ચામડી ઉતરી ગઈ હતી. કમકમાં આવી જાય તેવી તેમની પીઠની હાલત જોઈ શ્રી ગુસાઈજીને ભારે દુઃખ થયું. તેમણે શ્રી વિઠ્ઠલદાસને પૂછ્યું, તારી આવી હાલત કેમ થઈ? વિઠ્ઠલદાસે ન છૂટકે બધી હકીકત કહી ત્યારે શ્રી ગુસાઈજીએ નારાયણદાસને કહ્યું, નારાયણદાસ, તમે આ શું કર્યું? નારાયણદાસે કહ્યું, મહારાજ, મને ખબર નહોતી કે વિઠ્ઠલદાસ આપના સેવક છે. એ ખબર હોત તો હું તેમને બચાવી લેત. ગુસાઈજી બોલ્યા, નારાયણદાસ, વિઠ્ઠલદાસ વૈષ્ણવ છે એવી તમને ખબર નહોતી, પરંતુ તે માણસ છે એ તમને ખબર નહોતી? શું એક માણસ બીજા માણસ સાથે આવો વ્યવહાર કરી શકે ખરો? શું માનવતા વિનાની વ્યક્તિ સાચો વૈષ્ણવ બની શકે ખરો? આજ પછી પ્રાણી માત્ર ઉપર દયા રાખજો. કોઈના દિલને દુઃખ થાય તેવું મન, વાણી કે ક્રિયાથી કશું પણ કરશો નહીં. વાહ, શ્રી ગુસાઈજીની દયાનો તો કોઈ પાર નથી. ગોકુલના વૈષ્ણવો આમ પ્રસંગ કહેતા જાય છે. વૈષ્ણવો,
એક વખત શ્રી ગુસાઈજી દિલ્હી પધાર્યા હતા. દિલ્હીના વૈષ્ણવોએ આપની ઘણી સેવા કરી હતી. શ્રી ઠાકોરજી માટે દિલ્હીથી ઘણી સુંદર વસ્તુઓની ખરીદી પણ કરી હતી. આ બધી કિંમતી વસ્તુઓ આપે પોતાના પોઢવાના ખંડમાં પોટકા બંધાવી મૂકી હતી. તે સાથે વૈષ્ણવોની પણ થોડીક કિંમતી વસ્તુઓ હતી. તેના પણ અલગ પોટકા ત્યાં હતા. બીજા દિવસે દિલ્હીથી ગોકુલ જવાનું હતું. રાત્રે આપ પોઢ્યા હતા. મધરાતે એક ચોર ચોરી કરવા આવ્યો. શ્રી ગુસાઈજી જાગતા હતા. ચોરે કિંમતી સામાન શોધી ખૂબ મોટું પોટકું બાંધ્યું. વૈષ્ણવોના કિંમતી સામાનના પોટકા પણ લઈ જવા માટે સેરવ્યા. આટલું બધું તેનાથી ઉચકાયું નહીં. તે નિરાશ થઈ ગયો. ત્યારે શ્રી ગુસાઈજી પલંગમાંથી ઉઠ્યા. તે ચોરને કહ્યું, ભાઈ, આ નાના પોટકા મારા નથી. તે મારા વૈષ્ણવોની અમાનત છે. મોટું પોટકું મારું છે, તે જરૂર લઈ જા. તારે પૈસાની મારા કરતાં વધુ જરૂર હોવી જોઈએ, માટે જ તું આવ્યો હોઈશ. લે, મારું પોટકું ઉચકવા હું તને હાથ આપું. કોઈ ન જાણે તેમ ચાલ્યો જા. ચોર તો જોઈ જ રહ્યો. શ્રી ગુસાઈજીએ કહ્યું, ભાઈ, ભલે તું ચોરી કરે, પણ ચોરી કરવી એ મોટું પાપ છે. ચોર કહે, મહારાજ, મારા કુટુંબ માટે મારે આ પાપ કરવું પડે છે. બીજો કોઈ ઈલાજ નથી, એટલે કમ અને ચોરી કરું છું. ગુસાઈજી બોલ્યા, ભલે, ચોરી કરે ત્યારે એક વાતની પ્રતિજ્ઞા લેજે કે કદાપી જૂઠું બોલવું નહીં. ચોર શ્રી ગુસાઈજીના ચરણમાં નમી પડ્યો. તે ત્યાંથી કશું લીધા વિના ચાલ્યો ગયો. પાછળથી જાણવા મળેલું કે સાચું બોલવાની પ્રતિજ્ઞાને લીધે એક રાજાને ત્યાં ચોરી કરતા તેણે બધી સાચી હકીકત કહી. તેથી ખુશ થઈને રાજાએ તેને પ્રધાન બનાવ્યો હતો. આવી જ રીતે એક વખત શ્રી ગુસાઈજી ખંભાત પધાર્યા. ત્યાંના આગેવાન વૈષ્ણવ સહજપાલ દોશીએ શ્રી ગુસાઈજીને પૂછ્યું, કૃપાનાથ, વેપારમાં અમારે જૂઠું બોલવું પડે છે. વેપારમાં જૂઠું ન બોલીએ તો વેપાર થાય નહીં. તો વેપાર કરતાં જૂઠું બોલવું એ પાપ ગણાય? આપે આજ્ઞા કરી, હા, અસત્યથી મોટું પાપ જગતમાં બીજું કોઈ નથી. વેપાર કરતાં પણ જૂઠું ન બોલવું. સત્ય બોલીને ઓછું મળે તો તેનાથી સંતોષ માનવો જોઈએ. ત્યારે હાજર રહેલા સૌ વેપારી વૈષ્ણવોએ પ્રતિજ્ઞા કરી, અમે આજથી જૂઠું બોલીશું નહીં. હંમેશા પ્રામાણિકતાથી વ્યાપાર કરીશું. વાહ, શ્રી ગુસાઈજી આપણને કેવી સુંદર રીતે જીવન જીવતા શીખવે છે. અહીં ન આવ્યા હોત તો આપશ્રીના આ બધા પ્રસંગો આપણને ક્યાંથી જાણવા મળત? વાત સાચી છે. જૂઠું બોલવું એ મહાપાપ છે. આપણે સૌ આજથી પ્રતિજ્ઞા કરીએ કે આપણે પણ જૂઠું નહીં બોલીએ. શ્રી ગુસાઈજીના બીજા પ્રસંગો અમને નહીં સંભળાવો? અમને ખૂબ આનંદ આવે છે, ભાઈ. ગોકુલના વૈષ્ણવોએ આગળ વાત વધારી. તમારા સૌરાષ્ટ્રમાં નાગમતી નદી છે. તેના કિનારે આપનો મુકામ હતો. આપ એક વૃક્ષ નીચે સંધ્યાવંદન કરતા હતા. ત્યારે કેટલાક માછીમારો નદીમાં માછલા પકડતા હતા. આપે તેમને બોલાવીને પૂછ્યું, ભાઈઓ, તમે જીવ હિંસાનું મોટું પાપ કરો છો. માછલા પકડવાનું છોડી દઈ ખેતી કે મજૂરી કરો તો? માછીમારો કહે, બાપજી, અમને જમીન કોણ આપે? બાપદાદાના સમયથી અમે આ જ ધંધો કરતા આવ્યા છીએ. ગુસાઈજી કહે, ભલે, હું અહીંના રાજાને કહી તમને જમીન અપાવીશ. શ્રી ગુસાઈજીએ ત્યાંના રાજા જામત માછીને આજ્ઞા કરી, આ સૌ માછીમારોને જમીન આપો. રાજાએ તેમને જમીન આપી. તેમણે માછલા પકડવાનું મૂકી ખેતી કરવાનું નક્કી કર્યું. તે સૌએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી, મહારાજ, અમને સેવક કરો. આપે સેવક થવા માટે 4 શરતો બતાવી. પહેલું, કદાપી જીવ હિંસા નહીં કરવાની. બીજું, માંસ મદિરાનો ઉપયોગ નહીં કરવાનો. ત્રીજું, જુગાર નહીં રમવાનો. અને ચોથું, પ્રમાણિકતાથી મહેનત કરી જીવવાનું. આ 4 શરતો તમને કબૂલ હોય તો જ હું તમને મારા સેવક કરું. સૌએ આપની શરતો કબૂલ કરી. શ્રી ગુસાઈજીએ તેમને નામ મંત્ર આપ્યો અને તેમને સેવક કર્યા.
તેમનું આખું જીવન બદલાઈ ગયું. આવી રીતે જીવ હિંસા કરનારા બીજા એક રજપૂત રૂપ મુરારી દાસ હતા. તે અકબર બાદશાહના રસોડાના ઉપરી હતા. રસોઈ માટે પ્રાણીઓની દરરોજ તેમને હિંસા કરવી પડે. એક વખત શ્રી ગુસાઈજીએ વ્રજમાં લોહીથી ખરડાયેલા કપડામાં તીરકામઠા સાથે દોડતા રૂપ મુરારીદાસને જોયા. રૂપ મુરારીદાસે શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. અલૌકિક સ્વરૂપના દર્શન કરતા તેમના પાપી જીવન માટે તેમને પસ્તાવો થયો. તેમણે પાસે આવી નમસ્કાર કરી કહ્યું, મહારાજ, હું મહા અપરાધી છું. મારા પેટ ખાતર મેં આજ સુધીમાં સેંકડો જીવોની હિંસા કરી છે. આપ મારો ઉદ્ધાર કરો. આપે આજ્ઞા કરી. રૂપ મુરારીદાસ, સાચો પશ્ચાતાપ કરનારના બધા અપરાધ પ્રભુ ક્ષમા કરે છે. તમે આજ પછી કદાપી જીવ હિંસા ન કરો તો હું સેવક કરું. જાઓ, તમારા વસ્ત્ર ઉતારી સ્નાન કરી શુદ્ધ થઈને મારી પાસે આવો. દીનતાથી પ્રભુનું શરણ સ્વીકારો. તમારે ગભરાવાની જરૂર નથી. ધન્ય છે શ્રી ગુસાઈજીને. કેવા કેવા દુષ્ટ અને પાપી જીવોનો આપે ઉદ્ધાર કર્યો છે. કેવા જીવોનું જીવન આપની સન્મુખમાં બદલાઈ ગયું છે. શ્રી ગુસાઈજી એક વખત કાશી પધાર્યા હતા. ગંગા કિનારે મણિકર્ણિકા ઘાટ ઉપર એક વૃક્ષ નીચે બિરાજી આપ સંધ્યાવંદન કરતા હતા. આપની સાથે ઘણો મોટો રસાલો હતો. એવામાં એક સંન્યાસી ત્યાં આવ્યો. તેણે કહ્યું, મારા બેસવાની જગ્યાએ બેસીને આપ કોણ સંધ્યાવંદન કરો છો? સેવકોએ કહ્યું, અમારા ગુરુદેવ શ્રી ગુસાઈજી છે. ગોકુલથી પધાર્યા છે. સંન્યાસીએ ગુસ્સે થઈને કહ્યું, સાના ગુસાઈ? ગુસાઈ તો ત્યાગી હોય. આટલા બધા વૈભવમાં મહાલનારને ગુસાઈ કેવી રીતે કહેવાય? આ બધા વૈભવનો ત્યાગ કરવાની એમનામાં હિંમત હોય તો તે ગુસાઈ સાચા. આ સાંભળી સેવકોને ક્રોધ આવ્યો, પરંતુ આપ સંધ્યાવંદન કરી તરત ઊભા થઈ ગયા. આજુબાજુના બધા બ્રાહ્મણોને બોલાવી પોતાની બધી જ સંપત્તિ દાનમાં આપી દીધી. આપ કેવળ એક ધોતી ધરીને ઊભા રહ્યા. પછી આપે સંન્યાસીને કહ્યું, તમારી સૂચના પ્રમાણે મેં તો બધા વૈભવનો ત્યાગ કર્યો. મારી બધી સંપત્તિ આપી દીધી. તમે પણ સંન્યાસી છો. તમારી પાસે તમારી સંપત્તિમાં પહેરેલું ભગવું વસ્ત્ર અને કમંડળ છે. તમે પણ એ દાનમાં આપી દો. સંન્યાસી કહે, તે વિના પછી હું શું કરું? ગુસાઈજી બોલ્યા, વાહ, તો તમે સંન્યાસી શાના? વસ્ત્ર અને કમંડળમાંથી તમારો મોહ જરાય ઘટ્યો નહીં. ઈશ્વર ઉપર તમને શ્રદ્ધા નથી, તો તમે શું છોડીને સંન્યાસી થયા? તમે કેવા પ્રકારના સંન્યાસી? સંન્યાસી શરમાઈને ચાલ્યો ગયો. આપે વૈષ્ણવોને આજ્ઞા કરી, લૌકિક આસક્તિઓથી જો ધન એકઠું કરવામાં આવે તો તે ધન ઘણા અનર્થો પેદા કરે છે. માટે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે ધનનો સર્વથા ત્યાગ કરવો. પરંતુ તેમ ન બની શકે તો ભગવત કૃપાથી મળેલું ધન આપણા સુખ વૈભવ માટે ન વાપરતા પ્રભુના સુખ સેવામાં અંગીકાર કરાવી દેવું. આપણી જરૂરિયાતો ઘટાડવી. લૌકિક સંપત્તિમાં જરાય આસક્તિ ન રાખવી. વૈષ્ણવો, શ્રી ગુસાઈજીના આવા તો અનેક પ્રસંગો છે. આખી રાત વીતી જાય તોય તેમના પ્રસંગોનો પાર આવે તેમ નથી. આજે તો ઘણું મોડું થયું છે. સવારે વહેલા ઉઠી સેવામાં પરોવાવું છે. એટલે આજની રાત્રે આપણે અહીં જ ભગવત વાર્તાનો વિરામ કરીએ. સૌ વૈષ્ણવો શ્રી ગુસાઈજીના દિવ્ય સ્વરૂપ અને ગુણોનું ચિંતન કરતાં કરતાં મુકામ તરફ ચાલ્યા. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.